સુરતમાં સેલિબ્રિટી ક્રિકેટ લીગના આયોજકો પર પ્રધાન મુકેશ પટેલ બરાબરના ભડક્યા, કારણ કે મેચમાં આમંત્રણ તો આપ્યું પણ સ્વાગત માટે કોઈ હાજર ન રહ્યું તો તેઓ નારાજ થઈ ઉઠ્યા। મુકેશ પટેલને આવકારવા આયોજકો ઉપસ્થિત ન રહેતા તેઓ ગુસ્સે ભરાયા હતા। ફોન પર જ વન પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલે આયોજકોનો ઉધડો લઈ લીધો। આયોજકોએ પ્રધાન મુકેશ પટેલને મનાવીને આખરે મામલો થાળે પાડ્યો। લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સેલિબ્રિટી ક્રિકેટ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું। મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ વન પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલને આપવામાં આવ્યું હતું। મુકેશ પટેલ જ્યારે સ્ટેડિયમમાં પહોંચ્યા ત્યારે આવકારવા માટે સ્ટેડિયમના ગેટ ઉપર કોઈ ઊભું ન હતું, તેનાથી મુકેશ પટેલ નારાજ થઈ ગયા। મુકેશ પટેલ ગુસ્સામાં સ્ટેડિયમની બહાર નીકળી ગયા અને આયોજક સાથે ફોન પર વાત કરતા સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે એક વ્યક્તિ સ્વાગત માટે ઊભું ન હોય કે આવકારવા માટે ઊભું ન હોય તે ન ચાલે। नहीं क्या बात है यार, यहाँ कोई तो होना चाहिए यहाँ पे। नहीं हम लोग निकल जाते हैं। Why don't you do one thing? Why don't you अरे do क्या बात है stadium? यार, हम लोग एक आदमी हम लोग। How far are you from the stadium? Why don't you do one thing? अरे क्या बात है यहाँ कोई हम लोग यहाँ ढूंढते हैं, कोई एक आदमी हम लोग को रिसीव करने के लिए खड़ा नहीं रहता है। आज मामले વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે સુરતથી સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, આખરે મુકેશ પટેલની નારાજગી સ્પષ્ટપણે સાંભળી શકાય તેમ છે। આખરે આ સમગ્ર મામલે શું મામલો થાળે પાડી શકાયો? જે રીતે સુરતની અંદર લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની અંદર જે મેચનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દરમિયાન જે રાજ્યના મંત્રી મુકેશભાઈ પટેલ છે તેમને જે એક મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા અને જ્યારે મુકેશ પટેલ જે મંત્રી છે ત્યારે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પહોંચે છે ત્યારે તેમને કોઈ લેવા માટે જ્યારે હાજર ન હતું, જે વ્યવસ્થાની અંદર કોઈ જે આયોજન ન હતું તેના કારણે આખરે મુકેશ પટેલ છે મંત્રી છે તે અકળાયા હતા અને આયોજકને ફોન ઉપર જે રીતે જે ધમકાવતા નજરે પડ્યા હતા। કારણ કે એક રાજ્ય કક્ષાના મંત્રી હોવા છતાં પણ તેમનું જે સ્વાગત કરવા હતો તો તેમને કોઈ લેવા માટે આવ્યું ન હતું ગેટ ઉપર, તેને લઈને પોતે અકળાયા હતા અને તાત્કાલિક ત્યાંથી જે આયોજકને ફોન ઉપર ખખડાવી અને નીકળી ગયા હતા અને ત્યારબાદ જે રીતે આયોજકને આ બાબતે ખ્યાલ આવતાની સાથે જ તાત્કાલિક જે મંત્રી છે તેમને જે સ્થળે પહોંચ્યા હતા અને તેમને સમજાવી અને ફરીથી પરત જે ગ્રાઉન્ડ ઉપર લાવવામાં આવ્યા હતા અને તેમના હાથે આજે મેચનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। એટલે કહી શકાય છે કે મુકેશ પટેલ છે તે જે ગુસ્સામાં નજરે પડ્યા હતા। પહેલી વખત આ રીતના દ્રશ્યો છે તે રીતે જોવા મળ્યા હતા। જી બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે તેમને મનાવી લેવામાં આવ્યા છે અને આયોજકોને ખખડાવતા સ્પષ્ટપણે મુકેશ પટેલ જોવા મળ્યા અને તેઓને રિસીવ કરવા માટે કોઈ ત્યાં પહોંચ્યું નહોતું અને તેની નારાજગી સ્પષ્ટપણે તેમણે ફોન પર સંભળાવી દીધી। જોકે ત્યારબાદ આયોજકોએ મુકેશ પટેલને મનાવીને આ ક્રિકેટ લીગનું ઓપનિંગ કરાવ્યું હતું।